ઓકે સ્ટુડન્ટ, વેરી વેરી ગુડ મોર્નિંગ. આપણે આ વિડીયોની અંદર જોઈશું આપણે ચેપ્ટર નંબર ત્રીજા ચેપ્ટરના આ છેલ્લો પાર્ટ છે. એટલે છેલ્લો પાર્ટ એટલે ખરા ખોટા પર. ઓકે, જો કે છે 12 નીચેના વિધાનો ખરા છે કે ખોટા છે તે લખો. રાઈટ, ચલો. સમીકરણ કહે છે 5x શું છે બેટા? તો અહીં કહે છે 5y + 7 = 0 નો આલેખ y અક્ષને સમાંતર રેખા છે. ઓકે, તો ચલો આપણે પહેલા ચેક કરીશું. 5y બરાબર, અહીં +7 છે. +7 બેટા આ બાજુ જશે તો શું બનશે? -7. કેમ? અહીંયા આ પ્લસ છે તો પેલી બાજુ જશે તો માઇનસ. ઓકે, તો y બરાબર અહીં -7 આ 5 ગુણાકારમાં છે બેટા, તો એ શું બનશે? ભાગાકાર. તો y નો આ જવાબ મળી. તો જો બેટા આપણે જસ્ટ ગ્રાફની વાત કરીશું, બરાબર? તો ધ્યાન રાખજો, આ આપણું ગ્રાફ હોય છે બેટા, આ રીતનો. ઓકે ઓકે, તો જો બેટા આ y નો પોઈન્ટ કશે બી આવશે. સપોઝ આ y ની લાઈન હોય છે બેટા, આ ખ્યાલ છે. આ x છે, x ડેશ છે, y છે, y ડેશ છે. ચલો માઇનસ છે કશે અહીંયા આવશે. ઓકે, ચલો સપોઝ આ 7 છે એટલે 1 થી ઉપર છે એટલે આપણે એને સમજીશું 2 છે, તો 2 અહીંયા આવશે. ઓકે, તો આ કોની સમાંતર છે? જો બેટા 2 ને અહીંયા રાખશો તો x અક્ષને સમાંતર. આ તો y પર છે ને, y અક્ષ પર છે તો કોની સમાંતર થશે? એ x ને સમાંતર થશે. યાદ રાખજો, y પર છે તો y ને સમાંતર તો થશે નહીં. y પર છે એટલે x એની સામે આવતું છે, સમાંતર એટલે સામે આવતી, બરાબર? સમાંતર એટલે સામે આવતી રેખા. એટલે x આ અહીં પોઈન્ટ છે, કોના સમાંતર છે બેટા? x અક્ષને સમાંતર છે. x અક્ષને સમાંતર રેખા છે, બરાબર? તો એનો શું જવાબ આવશે બેટા? આપેલ વિધાન છે x અક્ષને સમાંતર છે, તો શું લખીશું આને? ખોટું. x પર હોય તો x અક્ષને સમાંતર નહીં થશે બેટા, આ y અક્ષને સમાંતર થશે. એટલે થોડુંક ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ પેજ પર જઈશું. ઓકે, સમીકરણ 4x + 7y નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય. શું કહે છે બેટા? તો જો પેલો ક્વેશ્ચન લખીશું, 4x + 7y બરાબર છે 0. શું કહે છે બેટા? અહીં કહે છે ક્વેશ્ચનમાં ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો જો બેટા ઉગમ બિંદુ એટલે શું થાય? તો જો ફરીથી સમજો ગ્રાફ. ઓકે, આ અહીં ગ્રાફ છે બેટા. જો જે ઉગમ બિંદુ કોને કહેવાય છે બેટા? ઉગમ બિંદુ એટલે જ્યાં x અક્ષ અને y અક્ષ, x અક્ષ y અક્ષ એકબીજાને છેદતા હોય, તે જે બિંદુ પર છેદતા હોય, એક બિંદુ ને બીજા બિંદુને જે કટ કરે છે તેને આપણે 0 0 એટલે ઉગમ બિંદુ કહીએ છીએ. આનું નામ છે ઉગમ બિંદુ. ઉગમ બિંદુના યામ શું હોય છે? 0 0. ચલો તો બસ, એટલે અહીં તમને મળશે ઉગમ બિંદુ કહી દીધું છે તો એનો યામ શું થશે બેટા? 0 0. પહેલો પોઈન્ટ હંમેશા x ને બતાવશે, બીજો પોઈન્ટ હંમેશા y. એટલે 4 x ની જગ્યા 0 મૂકશો વત્તા 7 y ની જગ્યા પણ 0 બરાબર 0. તો 4 × 0 0 વત્તા 7 × 0 0 બરાબર 0. 0 0 બરાબર થઈ ગયા. એટલે એવું કહી શકાય કે હા, આ જે ઉગમ બિંદુમાંથી પસાર થતી છે. અહીંયા ડાબી બાજુ શું છે? 0 છે બેટા. અહીંયા x અને y 0 મૂકશો તો 0 0 જ આવશે. એટલે એને શું લખશું? ખરું. શું લખશું બેટા? ખરું. બરાબર છે? એકદમ હાવ સિમ્પલ દાખલો છે બેટા, પણ ધ્યાન રાખજો. ચલો નેક્સ્ટ કહે છે ત્રીજા, a અને 7 એ સમીકરણ 3x + 2y બરાબર છે 41 નો એક ઉકેલ હોય તો a બરાબર 9 છે. આ કે છે ઉકેલ છે. જો બેટા આ તમને યામ આપી દીધું છે ને, એવું કે છે એક ઉકેલ છે. તો ઉકેલ હોય ને તો જો અગેન વહી એ જ થશે બેટા. પહેલો પોઈન્ટ x, બીજો પોઈન્ટ y ને બતાવશે. તો બસ અહીં 3 મૂક્યા, x ની જગ્યા શું આવશે બેટા? a,
વત્તા 2 વાય ની જગ્યા 7 બરાબર 41. 3 ને a વડે ગુણશો તો શું થશે બેટા? 3a. 7 ને 2 વડે ગુણશો 7 દુ 14 બરાબર 41. 3a સંખ્યા સંખ્યાની પાસે જશે બેટા, 14 41 પાસે જશે, ધ્યાન રાખજો, -14. ઓકે. 11 માંથી 4 જશે 7, 1 આપી દીધું 3, 3 માંથી 1 જશે 2, અહીં 3a. સો a બરાબર શું થશે? 27/3. 3 નવમ a બરાબર શું આવશે? 9. જો બેટા 3 9 27 આવે ને, તો અહીંયા a ની કિંમત આપણને 9 આપી છે ને આપણું પણ જવાબ 9 આવી ગયું છે, એટલે એ જવાબ સાચું છે. બીજું શું કઈ રીતે ચેક કરી શકશો? ચલો, 3x વત્તા 2y બરાબર 41. ઓકે, અહીંયા 7 મૂકવાનો છે, તો 2 ગુણ્યા 7, 3 ગુણ્યા x ની કિંમત, a ની કિંમત કેટલી આવી છે બેટા? એ 9, એટલે 9 કરી દો. 9 તાલી 27, 7 દુ 14, અને આ બાજુ 41 તો છે જ. 7 ને 4 11 ને 1 વધી 1, સરવાળો કરી દો. 2 ને 1 3 1 4, એટલે આ બાજુ 2 41 ને આ બાજુ 2 41, એટલે બંને બાજુ સરખું થઈ ગયું, એટલે જવાબ સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો સમીકરણ 7x વત્તા 10y બરાબર, અચ્છા થોડુંક અહીંયા મિસ્ટેક છે બેટા, એક જ મિનિટ. હા, મેસેજ આવતો તો વચ્ચે વચ્ચે. ચલો અહીં આપણે દાખલા લખીશું, થોડું મિસ્ટેક છે. અચ્છા, ચોથા દાખલામાં છે 7x વત્તા 10y બરાબર 16 છે બેટા, બરાબર. કઈ છે ચોથા દાખલા? છે 7x વત્તા 10y બરાબર 16 છે, અને બીજો સમીકરણ છે 3x માઇનસ 30/7 છે, ને y છે બરાબર 48/7 છે. બરાબર, એક મિનિટ. 3x માઇનસ 30y ના બરાબર 48/7 નો આલેખ સંપાતી છે. અહીં રહી ગયેલો છે બેટા દાખલા, અહીં લખશું નો આલેખ સંપાતી છે. ઓકે, ચલો સંપાતી એટલે જોઈશું. હમણાં સંપાતી કીધું છે બેટા, એટલે એની શરત આવે છે, એ શરતને ધ્યાનમાં રાખવાનો છે. ચલો ઓકે, સમપાતી. ચલો પેલા આને, ચલો અહીંયા તમને મેં એક રૂલ્સ બતાવું છું બેટા. આ તમારે એક બોર્ડમાં માર્ક્સ પૂછાશે એટલે પૂછાશે જ, ધ્યાન રાખજો. જો અહીં 3 ફ્રેન્ડની કહાની છે, એક A1 એક A છે ને B છે. આ બંને ફ્રેન્ડ અહીંયા એગ્રી નથી, ઇક્વલ નથી, એટલે સહમત નથી કોઈ વાતથી, એટલે બરાબર નથી. અહીં 3 બરાબર છે, એટલે જે A કહે છે તે જ B કહે છે, તે જ C કહે છે. A કહે છે, B કહે છે, C કહે છે, સરખું જ કહેતા છે, એટલે સહમતિ છે. ઓકે, અહીં A અને B સહમત છે પણ C નથી, ધ્યાન રાખજો. બરાબર બેટા, એવું ધ્યાન રાખજો. અહીં A અને B બંને એગ્રી નથી, એટલે નોટ ઇક્વલ. અહીં બધા ઇક્વલ છે, બધા બરાબર છે, બધા સરખા છે, એટલે શું થશે? એને કહેવાશે સંપાતી રેખાઓ. બરાબર, જે આપણને ક્વેશ્ચનમાં પૂછતો સંપાતી રેખાઓ. સંપાતી રેખાઓમાં શું શરત હોય છે બેટા? A B C 3 સરખા હોય છે. રાઈટ છે બેટા? ચલો અહીં આ આવી ગયા. એમાં શું છે? સંપાતી. સંપાતી એટલે સરખું આવવું જોઈએ. ચલો આ તો પરફેક્ટમાં છે, આ અંશ અને છેદમાં છે, તેને ચોકડી ગુણાકાર થશે બેટા. 1 લખો ચોકડી ગુણાકાર, 7 ગુણ્યા 3 7 તાલી 21x માઇનસ 30 એકુ 30y ને છેદમાં 7 એકુ 7 બરાબર 48/7. તો 7 થી 7 ઉડી જશે, અહીંયા આવશે. ચલો બસ એ સમીકરણ અહીંયા લખું છું, 21x માઇનસ 30y બરાબર 48. ઓકે, ચલો હવે A1 A2, A1 ના છેદમાં A2 એટલે 7/21, 10/30,
અને એ પણ માઇનસનો બરાબર 16/48 એટલે આ બેને એક છેદમાં લઈશું બરાબર આ બેને એક છેદમાં લઈ લીધું છે બેટા શું કીધું x થી x ઉડી જશે y થી y ઉડશે જે બચે તેને લખી દેવાનું છે જો 7 × 7 7 તાલી 21 અહીં 0 થી 0 ઉડી જશે અહીંયા આવશે 1/3 1/3 અહીં માઇનસમાં છે અહીં 16 × 16 16 તાલી 48 તો શું બધું બરાબર છે ના ખોટું છે કેમ કે જુઓ આ પ્લસમાં છે આ પ્લસમાં છે પણ આ માઇનસમાં છે એટલે આ બરાબર નથી એટલે સંપાતીને કીધું સંપાતી આલેખ છે તો ખોટું તો આપેલ વિધાન શું છે બેટા અહીંયા ખોટું સંપાતી આવતે તો શું આ બી પ્લસમાં રહેતે આ બે તો પ્લસમાં છે જ આ માઇનસની જગ્યા નહીં રહેતે તો એ શું આવતે પ્લસમાં એટલે સંપાતી આવતે બેટા ચલો આ ખોટું છે ધ્યાન રાખજો ચલો નેક્સ્ટ છે પાંચમો a બરાબર 2 હોય તો સમીકરણ યુગ્મ ax + 4y બરાબર 36 શું કે છે 36 નો અનંત ઉકેલ છે દાખલો કેમ કટ થઈ જાય છે નો અનંત ઉકેલ છે એવું પૂછે છે બેટા ચલો તો અહીંયા a બરાબર શું લખવાનો છે બેટા a બરાબર 2 છે સમીકરણ શું છે બેટા અહીંથી લખું છું ax + 4y દેખાય છે ને યસ અહીંથી તો પ્રોપર દેખાય છે ax + 4y બરાબર 12 છે બીજું સમીકરણ શું છે 6x + 12y બરાબર 36 તો a બરાબર 2 છે તો 2 લખી શકો અહીં આવશે x + 4y બરાબર 12 ઓકે જો બેટા આ સમીકરણનો ક્લોન બનાવી દેવાનું ને અહીંયા લખી દેવાનું એટલે અહીંયા લખી દીધું હવે શું કરશું હવે પહેલા ચેક કરીશું a1/a2 એટલે અહીંયા આવશે બેટા જો પેલા સમજી લો આ x થી x ઉડી જશે y થી y ઉડશે તો અહીંયાથી આવશે 2/6 2/6 અહીં 4 4/12 અહીં 12/36 12 × 12 12 તાલી 36 4 4 × 4 4 તાલી 12 2 × 2 2 તાલી 6 એટલે અહીંયા બી 1/3 આવી અહીંયા બી 1/3 આવી ગયું અહીંયા બી 1/3 આવી બધા પ્લસમાં છે યસ તો આ શું છે બેટા બધું સરખું છે તો બધું સરખું હોય તો શું શરત આવે તો આપણે અહીંયા ફરીથી ટેબલ પર જોઈશું જો બધું સરખી હોય તો એને શું કહીશું સમપાતી રેખાઓ છે અને એના ઉકેલની વાત કરીએ આ ઉકેલ છે બેટા ઉકેલમાં અનંત ઉકેલ મળશે બરાબર છે તો એવું ધ્યાન રાખજો ચલો તો એના શું મળશે બેટા જવાબ અનંત ઉકેલ આવશે શું આવશે અનંત ઉકેલ અહીં કે છે અનંત ઉકેલ છે તો શું છે આપેલ વિધાન ખરું શું લખશું બેટા ખરું ઓકે ક્લિયર છે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો છેલ્લે દાખલા ઉપર જઈશું આપે છે કે છે જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ યુગ્મ સુસંગત નથી તો ચલો આ પણ સ્ટોરી ત્યાં જોઈએ આપણે ઓકે તો જુઓ બેટા એક પણ ઉકેલ ન હોય અહીં આવતું છે બેટા ઉકેલ ન હોય તો સુસંગત નથી જવાબ છે શું છે ઉકેલ ન હોય એટલે સુસંગત નથી યાદ રાખજો બેટા જ્યાં જ્યાં ઉકેલ આવશે અનન્ય ઉકેલ એટલે માત્ર એક ઉકેલ છે અહીંયા અનંત ઉકેલ છે જ્યાં જ્યાં ઉકેલ આવે છે ત્યાં સુસંગત છે અહીંયા ઉકેલ નથી એટલે એને શું લખાય સુસંગત નથી અહીંયા નથી તો અહીંયા નથી સમજવાનું છે અહીંયા નથી અહીંયા બી નથી યાદ આવશે ઉકેલ છે તો સુસંગત આવશે બેટા તો જો મારે ગણાવવાનો તમને ટ્રીક ગમતું હશે તો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો હું જલ્દીથી ટ્રાય કરું છું કે તમને ઓનલાઈન આવીને કરાવવાનું સ્ટાર્ટ કરીશું બેટા સો 3 દિવસ અઠવાડિયામાં રાખીશું બેટા 3 દિવસ ઓનલાઈન આવો ને અઠવાડિયામાં લાઈનમાં ઓનલાઈન આવીને તમે કરી શકશો તો બેટા ચેનલને જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન બેલ ઓન કરી દેજો એટલે તમને જ્યારે હું અહીંયાથી કરું તમને તરત જ મેસેજ જશે ને લાઈવ આવી જશો આપણે લગભગ 8 વાગવાનો સમય રાખીશું બેટા સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરજો